જય જવાન જય કિસાન મિત્રો, આપણે જોવો આપણો કપાસ છે જે આપણે થોડા દિવસ મોરે તમને બતાવેલું હતું કે આપણે જ્યારે ઝાડવા કપાસનું કામ ચાલુ કર્યું હતું, જે મફતમાં આપણે જે કરવાનું હતું એ કર્યું હતું. એના 7-8 દી પછી તમને કીધું હતું કે આપણે વિડીયો બનાવશું પાછો અને તેનું રિઝલ્ટ જોશું. તમે જોઈ શકો છો આ 7-8 દીની અંદર ઝીંડવા કેટલા બંધાઈ ગયા છે અને સાપકા ખરતા હતા એને લીધે પણ થોડોક ફેર પડી ગયો છે. ખરવાનું પ્રમાણ ઓછું થયું પણ ઝીંડવા ઘણા બંધાઈ ગયા છે, એને લીધે આપણે જે કામ કર્યું હતું એ જોઈ શકો છો તમે. આ ઝીંડવાનું પ્રમાણ જુઓ, અંદરની સાઈડ, નીચેની સાઈડ, ઉપરની સાઈડ બંધાવા માંડ્યા છે. જે આપણે એ કામ હતું એ જે હતું એ કપાસની મેન ડોક લીધેલી હતી, જે આ ડોકું આપણે કાપેલું હતું, જે આ મેન છે એ ડોકું આપણે જોવું આ બધાય કપાસના કાપી નાખ્યા હતા, જેને લીધે 7-8 દિવસની અંદર આપણને ઘણું રિઝલ્ટ જોવા મળ્યું છે. જુઓ, જેટલા સાપકા ફૂલ ફાલ બધું હતું એમાં ઘણો ફેર પડ્યો અને ઝડપથી ઝીંડવું બંધાવવા માંડ્યું છે. એટલે ખેડૂત મિત્રોએ આવી રીતે ફાલ લાગે ત્યારે એને લગભગ મારા ધાર્યા મુજબ જો આ રીતે મેન ડોક આવે છે કપાસની, કાપી લ્યો તમે એટલે સારું એવું રિઝલ્ટ આપણને મળે છે અને ઝીંડવા થવામાં ઘણો ફાયદો બને છે. એટલે આ રીતનું તમે કરશો તો ઘણો ફેર પડશે અને આમાં કોઈ ખર્ચો નથી. કપાસ લગભગ આમ ફાલ ફૂલે હોય એટલે તમે આ રીતનો ઝીંડવાનું બનશે એટલું વધુ ઝડપથી બનવાનું કામ બનશે અને જોઈ લ્યો તમે ખરવાનું ઓછું બની જશે અને વરસાદનું પ્રમાણ ઓછું છે એટલે ત્યાં 7-8 દીની અંદર તમને ઘણો ફાયદો મળી જાય છે. એટલે આ આપણો ઉપયોગ એક કારગર બન્યો છે અને અમારે તો સારું લાગ્યું છે. બાકી તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરી બતાવજો. પણ આ એની મેન ડાળ કાપવાનું ભૂલતા નહીં, જો આ રીતે, એટલે ફાલ ફૂલે ઘણો લાગશે. પ્લસ એનું જે જોર હશે એ બધું ડાયડું ઉપર જાય એટલે ઝીંડવામાં બનશે, ફાલ ફૂલમાં છાપકા નવા લાગશે અને ઘણો ફાયદો થાય છે.